આજે વલ્લભ સાખીમાં ક્રમાંક 33 શ્રી વલ્લભ જીવન પ્રાણ નયન રાખો ઘેર પલકન કે પરદા કરો जानन देहो फेर श्री वल्लभ जानन देहो फेर। परिवार श्री वल्लभ जीवन प्राण हूँ नयनन राखो घेर पलकन के परदा करो जानन देहो फेर श्री वल्लभ जानन देहो फेर। આ સાખીમાં શ્રી હરિરાયજી કહે છે આપનો હૃદયનો ભાવ કે શ્રી વલ્લભ જીવન પ્રાણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે મારા તો જીવન પ્રાણ છે નયન રાખો ઘેર અને વૈષ્ણવને પણ કહી રહ્યા છે કે તમે પણ આ પ્રાણ સમાન શ્રી વલ્લભને નયનોમાં રાખો ઘેર એટલે કે નયનની અંદર સમાવી લો પછી પલકન કે પડદા કરો અને પલકન કે પડદા એટલે કે નયનોની અંદર વસેલું સ્વરૂપ જે છે એ કોઈ જોઈ ન જાય અનધિકારી એટલે એની સાથે વાત કરવાની ઓછી અથવા તો ટાળવાની અથવા તો નજર નહીં આપવાની અને જલ્દીથી વાત લૌકિક પૂરી કરી અને છટકી જવાનું એટલે જ થઈ શકે પલકન કે પડદા કરો જાન ન દેહો ફેર। અને બીજો ભાવ આ કે પલકન કે પડદા એટલે હવે પછી જો એક વખત આપણા નયનોની અંદર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વરૂપને આપણે વસાવી લીધું પછી એને બહાર એ સ્વરૂપને બહાર નહીં જવા દેવાનું એટલું પ્રેમથી ભાવથી નયનોમાં સમાવીને પછી એમને જવા નહીં દેવાનું કાયમ માટે આપણા જ નયનોમાં વાસ કરીને રહે એ માટે પલકનનો એટલે કે પાપણની જે પલક છે એનો પડદો જ કરી દેવાનો એટલે કે પછી કંઈ બહુ જોવાની બહાર જરૂર પણ ના રહી કેમ કે પલક કરી દઈએ પાપણને આપણે પાડી દઈએ પછી વલ્લભનું સ્વરૂપ રહી જાય આપણા નેત્રોમાં જ પણ પછી બહારની દ્રષ્ટિ બંધ થઈ જાય તો એક સાથે બે લાભ છે એક તો વલ્લભનું સ્વરૂપ હવે બહાર જતું નથી અને બીજું કે બહાર કંઈ જોવા જેવું છે પણ નહીં એટલે તો સુરદાસજી કેવા ચતુર હતા કે એમણે જ્યારે ઉપરથી લીલામાંથી પડ્યા તો કેવી રીતે શરત કરી ઠાકોરજી સાથે એમનું નામ છે કૃષ્ણ સખા જે ઠાકોરજીના સખાઓના નામ આવે છે ને ભાગવતજીમાં એમાં એમનું નામ છે કૃષ્ણ સખા એ રાત્રિ લીલામાં છે ગોપી તરીકે ચંપકલતા પણ ભૂતલ પર પડવાનું આવ્યું તો એટલા ચતુર છે આપ કે આપે નેત્રોના નિશાન જ ન રહેવા દીધા એટલે કે મારે બીજું કંઈ હવે જોવું નથી દુનિયાને તો મારે જોવી જ નથી બહુ મોટો સંદેશ છે એમાં એ જ વાત અહીંયા હરિરાયજીએ પણ આ સાખીમાં એ જ ભાવ પ્રગટ કર્યો છે અને તે ઉપરાંત જે ભાવ છે એ આજે પોસ્ટમાં મૂકેલો છે અને એમાં એક ખાસ મેં પ્રસંગ વાંચવાનો ખાસ લખ્યો છે કે 84 સેવકોમાં 63મો જે પ્રસંગ છે અડેલનો સુથાર એ નામથી વાર્તા પ્રસંગ સુથાર કારીગર એમાં તો આ જે રીતે આ સાખી છે બિલકુલ એ જ રીતે મહાપ્રભુજીએ આપનું સ્વરૂપ એક અડેલના સુથાર એટલે કે લીલાનો શ્રીદામો સ્વામીજીનો ભાઈ હતો હમણાં જ્યારે પ્રગટ થયા ત્યારે સ્વામીજીએ શ્રાપ આપ્યો હતો એ બધો પ્રસંગ એમાં વાંચશો તો બહુ સુંદર આ જ પ્રમાણે આપે વલ્લભે જ કૃપા કરીને આપનું સ્વરૂપ એમના નેત્રોમાં એવી રીતે સ્થિર કરી દીધું કે પછી એ સદાય એ રૂપમાં મગન રહેતા અને આગળ જે 25માં શિક્ષાપત્રમાં બીજા શ્લોકમાં જે કહ્યું છે એ પણ આજે રાખ્યું છે પોસ્ટમાં કે જે જીવનો અપરાધ સાધારણ રીતે ગોવર્ધનનાથજી સહન નથી કરી શકતા એ જ જીવ ઉપર જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપા થઈ ગઈ વિશેષ કૃપા કટાક્ષ થઈ ગયો તો પછી ભગવાન શ્રી ગોવર્ધનનાથજી પક્ષપાત કરતા થઈ જાય છે એટલે કે પછી એ જીવ જો
પછી ભલે 1,00,000 અપરાધ કરે તો પણ આપ એ અપરાધ તરફ દ્રષ્ટિ કરતા નથી. 1,00,000 દોષ હોય તો પણ પ્રભુ સહન કરી લે છે. કેમ કે વલ્લભે કૃપા દ્રષ્ટિ કરી લીધી, વિશેષ કૃપા કટાક્ષ જીવ ઉપર કરી લીધા. એટલે આવા શ્રી વલ્લભને જો આપણે નયનોમાં વસાવી લઈએ છીએ તો પછી હવે કઈ વાતનો બીજું દુઃખ રહ્યું. એટલે જ કહ્યું કે શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, નયનન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દેહો ફેર. શ્રી વલ્લભ જાનન દેહો ફેર. શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो.